વાલિયા ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાની અધ્યક્ષતામાં આદિજાતિ આગેવાનોની બેઠક મળી હતી, જેમાં આદિજાતિ વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિ પરિવારોને જાતિનો દાખલો મેળવવામાં પડી રહેલી તકલીફો અંગે ચર્ચા કરી આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવા સાથે આંદોલનનો નિર્ણય કરાયો હતો। દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં ખાસ કરીને સાગબારા, ડેડિયાપાડા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, માંગરોળ અને ઉમરપાડા તાલુકાઓમાં વસવાટ કરતા અનુસૂચિત જનજાતિ પરિવારોને જાતિના દાખલા મેળવવામાં ગંભીર તકલીફો પડી રહી છે। આ ગંભીર પ્રશ્નને લઈને વાલિયા ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાની અધ્યક્ષતામાં આદિજાતિ આગેવાનોની બેઠક યોજાઈ હતી। બેઠકમાં વિવિધ તાલુકાના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે સરહદી તાલુકાઓમાં મહારાષ્ટ્રથી લગ્ન કરીને આવતી વહુને જાતિ દાખલા આપવામાં તંત્ર અયોગ્ય અડચણો ઊભી કરી રહ્યું છે। કેટલાક કિસ્સાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ સામે આવ્યા છે। આ પરિસ્થિતિ સામે રાજ્ય સરકાર તાત્કાલિક પગલાં લે અને આદિજાતિ પરિવારોને ન્યાય આપે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસોમાં આંદોલન, રેલી અને પદયાત્રા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। બેઠકમાં સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે આ મુદ્દો ફક્ત દસ્તાવેજી નથી, પરંતુ આદિજાતિ સમાજના માન, હક અને અસ્તિત્વનો પ્રશ્ન છે। અમે શાંતિપૂર્ણ રીતે, કાયદેસર રીતે આંદોલન ચલાવીને દરેક પરિવારોને ન્યાય આપવા પ્રતિબદ્ધ છીએ। બેઠકમાં નિર્ણય લેવાયો કે દરેક તાલુકામાં આદિજાતિ હકો માટે જાગૃતિ અભિયાન, આદિજાતિ ન્યાય યાત્રા અને પ્રતિજ્ઞા સભા યોજવામાં આવશે। કોંગ્રેસ પક્ષ આ મુદ્દે રાજ્ય સરકારને રજૂઆત કરશે અને જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલન તીવ્ર બનાવવામાં આવશે। સામાન્ય આદિવાસી ગરીબ પરિવાર એ દાખલાથી વંચિત રહી જાય છે અને એને નોકરીઓની અંદર, શિક્ષણની અંદર, આરોગ્યની અંદર અનેક જગ્યાઓ ઉપર એને ખૂબ તકલીફો પડી રહેલી હોવાની ફરિયાદો ઉઠી રહેલી છે। હાલમાં જ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે સરહદી વિસ્તારના ગામડાઓ છે ત્યાંના આદિવાસી વિસ્તારના લોકોની પણ ફરિયાદ મળી છે કે આ વિસ્તારની અંદર જે મહારાષ્ટ્રની બોર્ડરમાંથી લગ્ન કરી અને જે કન્યાઓ આ વિસ્તારની અંદર આવે છે એને પણ જાતિના દાખલાઓ મેળવવામાં ખૂબ મોટી તકલીફ પડી રહી છે અને આનો ફાયદો ઉઠાવી અને સરકારી અધિકારીઓ જે છે એ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર પણ આચરી રહેલા છે અને સાચા આદિવાસીઓ આ દાખલાથી વંચિત રહી જાય છે। ત્યારે આવનારા દિવસોમાં જો સરકાર આ બાબતે કોઈ પગલાં નહીં ભરે તો આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને ટૂંક જ સમયની અંદર આ અંગે આદિવાસી સમાજની ભવ્ય જાગૃતિ માટેની એક રેલીનું પણ ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર આયોજન કરવા માટેનું પ્લાનિંગ ચાલી રહેલું છે। આ અંગે માનનીય મુખ્યમંત્રી શ્રી અને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી શ્રીને, કમિશનર શ્રીને પણ વાકેફ કરવામાં આવેલા છે। આવનારા દિવસોમાં આ અંગે શું સમાધાન સરકાર દ્વારા લાવવામાં આવે છે એની રાહ જોઈ અને આગળનો કાર્યક્રમ નક્કી થશે। આભાર। 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે। મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં। પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ। અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે। અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર। પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું। મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે। આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ। અને હા, 38 માર્ચ એટલે કે ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે મેરુશિખર ગ્રુપ આપ સૌને ઇન્વાઇટ કરે છે એમના સેમ્પલ બંગલોના ગ્રેન્ડ અનવીલિંગ માટે। સમય છે સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી। તમારા પરિવાર સાથે 30th માર્ચના આવવાનું ભૂલતા નહીં। મેરુશિખર આઇકોન ચાવજ, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર।